દુનિયાના ઇતિહાસમાં એવા કેટલા લોકો છે જેમને 2 વાર નોબેલ પુરસ્કાર મળ્યો હોય અને એવા કેટલા છે જેમને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એમ 2 અલગ અલગ વિજ્ઞાનના ક્ષેત્રોમાં સર્વસ્વ સન્માન મળ્યું હોય. આખી દુનિયાના ઇતિહાસમાં આવી અસાધારણ સિદ્ધિ મેળવનાર માત્ર એક જ વ્યક્તિ છે અને તે એક મહિલા છે જેનું નામ છે મેરી ક્યુરી. એક એવી સ્ત્રી જેમણે ગરીબી, ભેદભાવ અને આપત્તિઓ સામે લડીને વિજ્ઞાનનો ઇતિહાસ સોનેરી અક્ષરોમાં લખી નાખ્યો. 7 નવેમ્બર 1867ના રોજ પોલેન્ડના વોર્સો શહેરમાં જન્મેલી મારિયા મેરી ક્યુરી નાનપણમાં ભણવું એટલું સહેલું ન હતું. તે સમયે પોલેન્ડમાં મહિલાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની સખત મનાઈ હતી, પણ ભણવાની તીવ્ર ઈચ્છાને કારણે તેઓ રાતે ચોરી છુપીથી ચાલતી ગુપ્ત કોલેજમાં ભણવા જતા, જેને ફ્લાઇંગ યુનિવર્સિટી કહેવામાં આવતી. આગળના અભ્યાસ માટે પૈસા ભેગા કરવા તેમને વર્ષો સુધી બીજાના ઘરે કચરા પોતા અને આયા તરીકે કામ કર્યું. આખરે તેઓ પેરિસ પહોંચ્યા. પેરિસની સોર્બન યુનિવર્સિટીમાં ભણતી વખતે તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ક્યારેક તો તેઓ બ્રેડ અને પાણી પર દિવસો કાઢવા પડતા. ભૂખના કારણે તેઓ બેભાન થઈ જતા, પણ વિજ્ઞાન પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ હતો. અહીં તેમની મુલાકાત જાણીતા ભૌતિકશાસ્ત્રી પિયર ક્યુરી સાથે થઈ. બંને વિજ્ઞાનના પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યા અને એક જૂના લાકડાના શેડમાં દિવસ રાત એક કરીને અદ્ભુત સંશોધન શરૂ કર્યા. આ દંપતીએ વર્ષોની સખત મહેનત પછી યુરેનિયમ કરતાં પણ લાખો ગણો શક્તિશાળી પદાર્થ શોધી કાઢ્યો. મેરી ક્યુરીએ આ અદ્ભુત પ્રક્રિયાને નામ આપ્યું રેડિયો એક્ટિવિટી. તેમને 2 નવા તત્વો શોધ્યા, એક તેમના દેશ પોલેન્ડના નામ પરથી પોલોનિયમ અને બીજું અંધારામાં ચમકતું રેડિયમ. આ ક્રાંતિકારી શોધ માટે તેમને વર્ષ 1903માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું અને ત્યારબાદ 1911માં એકલા હાથે શુદ્ધ રેડિયમ અલગ કરવા બદલ તેમને કેમિસ્ટ્રીનું બીજું નોબેલ પ્રાઇઝ મળ્યું. મેરી ક્યુરી માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ ન હતા, પણ દયાળુ ઇન્સાન પણ હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોતે કાર ચલાવવાનું શીખીને મોબાઈલ એક્સ-રે ગાડીઓ બનાવી, જેને પેટિટ ક્યુરી કહેવાતી. આ ગાડીઓ દ્વારા તેમણે યુદ્ધના મેદાનમાં ઘાયલ થયેલા લાખો સૈનિકોના જીવ બચાવ્યા. પણ અફસોસ એ વાતનો હતો કે જે રેડિયમની તેમણે શોધ કરી હતી તેના જ ખતરનાક કિરણોની તેમના શરીર પર બહુ જ ખરાબ અસર થઈ રહી હતી, જેનાથી તેઓ પોતે પણ અજાણ હતા. સતત રેડિયમના સંપર્કમાં રહેવાના કારણે તેમને એપ્લાસ્ટિક એનેમિયા નામની ગંભીર બીમારી થઈ. 4 જુલાઈ 1934ના રોજ આ મહાન વૈજ્ઞાનિકે દુનિયામાંથી વિદાય લીધી. આજે પણ તેમના રિસર્ચ પેપર્સ, ડાયરી અને તેમની લેબની વસ્તુઓ એટલી રેડિયો એક્ટિવ છે કે તેને સીધી અડી શકાતી નથી. તેને લીડના બોક્સમાં રાખવામાં આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.